સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી કે જેમાં વધારો નોંધાયો છે। ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર પહોંચી છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા। મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। ગુજરાતમાં હજુ ચોમાસાની એન્ટ્રી નથી થઈ, પરંતુ ડેમની સપાટીમાં વધારો થયો છે। हाँ बिल्कुल कही शकाय के जे नर्मदा डेम है गुजरातनी जीवादोरी गणवामां आवे छे अने ए खरेखर साबित थई रही है। कारण के जे नर्मदा जे डेम है जेनु पाणी कच्छ सुधी पीवा अने सिंचाईनुं पहोंचाडवामां आवे छे त्यारे एक सारा गुजरात माटे समाचार एम पण कही शकाय के जे मध्यप्रदेशना जे डेमो आवेला छे ओमकारेश्वर इंदिरा सागरना जेना पावर हाउस शरू कराता नर्मदा डेममां नवा नीરની आवक થઈ છે। 16,755 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી છે। એટલે હાલ જે કહી શકાય કે જે ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું કરવામાં નર્મદા ડેમ હાલ સક્ષમ થઈ ચૂક્યો છે। જે વાત કરીએ તો નર્મદા ડેમ આજે પણ ભર ઉનાળો 57% ભરાયેલો છે। આજે ભલે ઉનાળો શરૂ છે, હજુ ચોમાસું ખેંચાયું છે, પરંતુ જે ગુજરાત વાસીઓ છે એમના માટે એક સારા સમાચાર કહી શકાય કે જે આવનારા દિવસોમાં પીવાનું પૂરતું પાણી અને જે સિંચાઈનું પાણી છે 1 વર્ષ સુધી આપવામાં નર્મદા ડેમ સક્ષમ થઈ ચૂક્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી તો વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધાએ જતા લોકો અટવાયા હતા। તો વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે ખેડૂતોને આશા બંધાઈ છે। પરંતુ વહેલી સવારે કારણ કે અહીં વરસાદ પડ્યો હતો, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ ઉપરાંત નોકરી ધંધા પર જતા લોકોના વાહનો પણ અટવાયા હતા। તો સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે। આગામી કલાકોમાં વધુ વરસાદની પણ શક્યતા છે।